सांसद ज्ञानीबेन ठाकोरे राज्य सरकार पर लगाव्या छे आरोप। खेडूतोने सिंचाई माटे पाणी आपવાની જાહેરાત બાદ પાણી ન આપ્યું હોવાનું તેઓએ કહ્યું છે। પાણી મળશે તે આશાએ ખેડૂતોએ વાવેતર કર્યું હતું, જો કે સરકારે પાણી ન આપ્યું। બનાસકાંઠાના ખેડૂતો અને પશુપાલકોને મોટું નુકસાન થયાનો આક્ષેપ જ્ઞાનીબેને લગાવ્યો। તેઓએ કહ્યું છે કે સમયસર પૂરતું પાણી આપવામાં આવે। જળસંચયની યોજનાઓમાં ભ્રષ્ટાચાર થતો હોવાના પણ આક્ષેપ તેઓએ લગાવ્યા। મળતિયાને લાભ આપવા માટે જળસંચય યોજનાઓ ચલાવાતી હોવાનો આરોપ જ્ઞાનીબેને લગાવ્યો। તેઓએ કહ્યું કે સરકાર પાસે ખેડૂતો માટે કોઈ પરફેક્ટ યોજના જ નથી। તો ઉલ્લેખનીય છે કે જ્ઞાનીબેન આટલેથી ન અટક્યા। તેઓએ કહ્યું કે સરકારે બનાસકાંઠાના ખેડૂતોના અંગે વિચારવું જોઈએ। જો સરકાર સારું કામ કરે તો અમે તેમને અભિનંદન આપીશું, પરંતુ ગેરરીતિનો વિરોધ તો કરીશું જ। જે યોજનાઓ જળસંચય માટેની ચાલે છે એ ભ્રષ્ટાચાર, એમના મળતિયાઓને કોન્ટ્રાક્ટર મળે અને ભાજપની દુકાનો ચાલે, એ જ માત્ર એની જે વિસ્તારની આપણે કહ્યું કે ભૌગોલિક સ્થિતિ, જે તે વિસ્તારની ભૌગોલિક સ્થિતિ ક્યાંક 1000 ફૂટે પાણી છે, ક્યાંક 1200 ફૂટે છે, ક્યાંક જે નર્મદા કમાન એરિયાની અંદર વિસ્તાર આવતો હોય તો રિચાર્જ થયેલો તો કંઈક 200, 250, 500 ફૂટે છે। પણ અંતે ખેડૂતને પાણી માટેની જે વ્યવસ્થા કરવી જોઈએ, એનું ભાવિ પ્લાનિંગ કરવું જોઈએ, એમાં ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકાર ઊણી ઉતરી છે।